શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ ગોકુલ દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले कामदा एकादशी, कालथी महाप्रभुजीनी वधाई बेसशे, कारण के आवती 11 वरुथीनी एकादशी आपणा जीवननो सौथी श्रेष्ठ दिवस, वल्लभનું પ્રાગટ્ય। એટલે કાલથી આપણે બધાય કીર્તન બધાય સમામાં વલ્લભના ઠાકોરજીના વધઈના કીર્તન ગાવાના। કામદા એકાદશી, યજ્ઞનારાયણ ભટ્ટે યજ્ઞ કર્યો, એમાંથી સાક્ષાત મદન મોહનજી પ્રગટ થઈને કહ્યું કે તમારા ઘરે 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ। આમ કહેવાય ને, આમ ઠોસ કહી દીધું। તો 32 યજ્ઞ નારાયણ ભટ્ટે કર્યા। પછી એમના દીકરા ગંગાધર ભટ્ટ 32 યજ્ઞ ગંગાધર ભટ્ટે કર્યા। એ યજ્ઞ નારાયણ ભટ્ટના દીકરા, એમને વાળની જટા સેજ ચરણ સુધી હતી, અને ક્યાંય પણ સભામાં કાંઈ એવા વિચાર થાય ત્યારે એમની જટામાંથી જળ ભરપૂર નીકળતું। એટલે બધા એમનું નામ જ પાડી દીધું ગંગાધર, જેણે ગંગાને ધારણ કરી છે, અને જેના વાળમાંથી ગંગાજી આજની તારીખમાં પ્રગટ થાય છે, એ ગંગાધર ભટ્ટ। એને બધા શિવનો અવતાર માનતા। એણે 32 યજ્ઞ કર્યા। એના દીકરા ગણપતિ ભટ્ટ, ગણપતિ ભટ્ટને દરેક સારું કાર્ય હોય એમાં બધા બોલાવતા, અને એમના નામ જ ગણપતિ, એટલે આપણે જેમ કે સારું કાર્ય કરીએ તો ગણપતિને, એમ એ પણ સારા કાર્યની અંદર સંમલિત થતા। એમણે 28 કર્યા, અને એમના દીકરા બાલમ ભટ્ટ, એમણે 5 કર્યા, અને એમના 2 દીકરા, એમાંના એક લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા। એટલે 100 યજ્ઞ પૂરા થયા। એટલે સાક્ષાત આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું। જો કોઈએ કશું માગ્યું નથી, છતાંય પ્રભુએ જાતે પ્રગટ થઈ અને કહ્યું કે તમારા કુટુંબમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું અવશ્ય અવતાર ધારણ કરીશ। અને ખરેખર 100 યજ્ઞ પૂરા કર્યા લક્ષ્મણ ભટ્ટજીએ। તો ચૈત્ર વદ વરુથીની એકાદશીના દિવસે આપણા વલ્લભનું પ્રાગટ્ય। એટલે કાલની એકાદશી કામદા એકાદશી, વગર માગે તમને બધું આપી દે એ કામદા એકાદશી। જેના ઘેર વલ્લભ પ્રગટે એના ભાગ્યની તો શું સરાહના કરવી। અને પ્રગટ થઈને પણ પુષ્ટિમાર્ગનું પુનઃસ્થાપન કર્યું। પુષ્ટિમાર્ગ હતો જ, પુષ્ટિમાર્ગ ક્યારેય ગયો જ નથી, પણ ઘણીવાર કેવું ભૂકંપ આવે કે વાવાઝોડું આવે તો વસ્તુ ઢંકાઈ જાય, પછી વસ્તુને ઢંકાઈને બહાર કાઢો તો એને પુનઃસ્થાપિત કર્યો કહેવાય। અને વેદની
વેદને પ્રમાણિત કરીને કર્યો છે. વેદને છોડીને નથી. અત્યારે બધા મન ભાવન કરે, બિલાડીના ટોપની જેમ બધા કેટલી જાતના ધર્મો ઉત્પન્ન થાય, પછી બખોલ જનતા થાય, પછી મઠ બાંધ્યા હોય, આશ્રમો બાંધ્યા હોય, અને અંદર જે ચાલતું હોય એ આપણે બધા છાપા પેપર દ્વારા જાણીએ છીએ. પછી એ ધર્મ ન રહેતા ભાંજગડ બની જાય છે. આપણા વલ્લભે કોઈ મઠ નથી સ્થાપ્યો, કોઈ આશ્રમ નથી સ્થાપ્યો. અરે એની ક્યાં વાત કરો છો? કોઈ હવેલી નથી બંધાવી. વલ્લભનું સ્વપ્ન એક જ હતું, એને હવેલી બંધાવીને ત્યાં જે બધા દૂષણો હોય છે એ ઊભા નહોતા કરવા. એણે ઘરે ઘરે હવેલી બનાવી હતી, ઘરે ઘરે મંદિર બનાવાતા, ઘરે ઘરે ઠાકોરજી પધરાવાતા, અને ખરેખર વલ્લભનું સ્વપ્ન પૂરું થયું. પુષ્ટિમાર્ગીય ખરેખર જે વૈષ્ણવ હોય એને ઘેર ઠાકોરજી હોય ને હોય. જો નથી તો એને પુષ્ટિમાર્ગીય કેવા કે કેમ? તમારા ઘરે ઠાકોરજી હોય તો તમે બ્રહ્મસંબંધ મંત્રમાં એમ કહી શકો કે દાર આગળ પુત્ર આપ્ત વિત્ત ઈ પ્રાણી આત્મના સસમન. હવે તમારી પાસે ઘર જ ઠાકોરજી માટેનું નથી, તમે સમર્પણ કોને કરો છો? ઘણા બધાને આપણે કહીએ એ ઠાકોરજી પુષ્ટ કરાવી દે ને. હમણાં તો એક જગ્યાએ એક બેન મને એવા મળ્યા, આમ એટલી સરસ વાતો કરી ઠાકોરજીની, એમની લીલાની, વ્રજને. હું પોતે આમ, કારણ કે મને કાંઈ બહુ આવડતું નથી, એટલે આમ એનાથી ને જેને કહેવાય ને ઇમ્પ્રેસ થઈ ગઈ. મેં કીધું વાહ, તમે તો નસીબદાર છો. પછી એને મિસ્ટર સરળ હતા. આ બેન મને ગોળ ગોળ ફેરવતા હતા. એના મિસ્ટર એકદમ સરળ હતા. એટલે મેં પૂછ્યું કે એ બેન વોશરૂમ ગયા. એટલે આ ભાઈને મેં પૂછ્યું, ભાઈ તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એ કે બેન વૈષ્ણવ જેટલા આવે છે ને અમારા ઘરે બધાય કહે છે, અમારા ગુરુદેવે કહે છે, પણ આ દાદા રીંગી છે કરાવતી જ નથી કે પુષ્ટ. ત્યાં ઓલા બેન આવ્યા જેને ખોટું કરતા હોય ને એને બીક બહુ લાગે. શું ભાઈ બેન વાતું કરે છો? મેં કીધું એ તો કાંઈ નથી કહેતા. મેં કીધું તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? સીધું એમ કહું કે મને ખબર પડી ગઈ તો મને કહેલા બેન અમુક કથા એવી હોય ન કહેવાતી હોય. એટલે મેં તો પ્રભુ નથી બિરાજતા કે બિરાજે છે? એણે મને આમ દ્વિધામ નાખી, પણ એને વરે મને ચોખ્ખું કહી દીધું, તમે હતા જ. મને કે એ મારા હૃદયમાં બિરાજે છે, આમ નથી બિરાજતા. તો મેં તો તમે આટલું બધું આમ, મને તો વાર્તા ઘણી કહી, પ્રભુ ન હોય તો ઘર આવું ને, પ્રભુ હોય તો જ ઘર કહેવાય ને, નહીંતર એને મકાન કહેવાય ને. હું તો આમ ખરેખર એનાથી આવિર્ભૂત થઈ ગઈ. મેં તો વાહ, કેટલું જાણે. પછી એના વર બિચારા ચૂપ થઈ ગયા હતા કે આ ઘરે જઈને ખખડાવશે. એટલે મેં તો બેસો. એટલે કે ના, હવે ડ્રાઈવર કહે છે કે આપણે નીકળીએ. મેં ડ્રાઈવર થોડા નક્કી કરે આપણા નીકળવાનું. અમારો ડ્રાઈવર તમે એવું બોલતો જ નથી. ડ્રાઈવરને આપણે કહીએ હવે નીકળીએ, ડ્રાઈવર કોઈ દી ન કહે. એટલે હું હસી. હવે એને બીક લાગી એટલે બેઠા. પછી પાછા ઊભા થયા, 2 મિનિટમાં આવું. મેં કીધું ના ના, બેસો આરામથી. તમારા ઘરે ઠાકોરજી કેમ નથી? આટલી બધી સરસ વાતો કરો છો.
આટલા બધા ભાવ છે. મેં કે તમને સાચું કહું? મેં કીધું હા, તમે બધા સેવા કરો ને એવી રીતે જ કરું છું. અત્યારે આ ફૂલ મંડળીથી માંડી અને બધું જ ઈલાબેન કરું છું અને ભોગે એમ જ ધરાવું છું. તમે બધા ઓછા પડો ને એવી હું સેવા કરું છું. તો મેં કીધું પુષ્ટ કરાવ્યા વિના નહીં ને? મને કહેલા બેન એમાં શું ફેર પડે પુષ્ટ કરાવેલા અને વગર કરાવેલા? આપણો ભાવ અમારા ઘરે જે અમારું સ્વરૂપ બિરાજે છે એમાં અમને એટલો બધો ભાવ છે. મેં તો તમે ભેગા લઈને આવ્યા છો? પાછા પોતે જ કે પુષ્ટ ન કરાવ્યો એટલે હાલે ને ભેગા લીધા વિના. એટલે મેં તો ઘરે મૂકીને આવ્યા છે. હવે એ ગૂંચવાયા. હવે એને એમ થયું કે આ બધું મને આમ ગોળ ગોળ પૂછે જ રાખે. એના વરને કે હાલો ને ઊભા થાવ ને બેઠા જ. મેં કીધું ના તો બેસો બેસો. મેં કે ઠાકોરજી ઘરે છે? મને કે પુષ્ટ ન કરાવ્યો હોય તો આપણે ભેગા ન જ હોય રહે. મેં જો તમારું મોઢે જ બોલો છો કે પુષ્ટ નથી કરાવ્યા એટલે ભેગા નથી. ઇટ મીન્સ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારા ઘરે નથી બિરાજતા. હમણાં જ તમે શબ્દો વાપરા કે પુષ્ટ કરાવીએ કે ના કરાવીએ, આપણો ભાવ હોવો જોઈએ. તો જો અમે બધા લઈને પધરાવીને આવ્યા છે. હવે ભલે અમે પ્રભુને કાંઈ એવો પ્રેમ નથી કરી શકતા, એમની એવી વ્યવસ્થા નથી કરી શકતા, પણ જો આ બેઠક ગીરમાં અમને કેટલી બધી વ્યવસ્થા કરી દીધી. દૂધથી માંડીને, મેવાથી માંડીને, સમાણીથી માંડીને બધું આપ્યું ને. બધા વૈષ્ણવને કોઈને ના પાડી તો મને કે ના. મેં તો તમે ત્યારે શું કર્યું? તે કોલા રંજનબેન છે ને મારી બેનપણી, ઠાકોરજી લઈને આવ્યા હતા ને તો એને ટેલ કરી ઈલાબેન. મેં એને બધો મેવો સિદ્ધ કર્યો. તો મેં કે તમારા ઠાકોરજી નથી તો કોકના વરને પ્રેમ કરવા જવું પડે ને. તમારા ઠાકોરજી હોય અહીંયા પધરાવીને આવ્યા પોસ્ટ કરાવેલા, તો તમારી પાસે ટાઈમ હોય કે તમે બીજાનું કરો? તમે શું કામ ડરો છો? તમને સેવા કરવી ગમતી? એ કે બહુ ગમે છે. પછી એમણે કીધું કે મને અધર એક્ટિવિટીઝ બહુ ગમે છે. પછી સાચું બોલી ગયા કે જ્યાં મને બહુ માન આપે ઈલાબેન, મને આમ બધા બોલાવે, હું માનની ભૂખી છું, હું પ્રેમની ભૂખી છું. હવે ઘણીવાર મારે સવારે એમ કે સ્ત્રીઓલાની અંદર જવાનું હોય, ઘણીવાર હોસ્પિટલ બધા જતા હોય એપલને એવું દેવા તો મારે જવાનું હોય, તો 8 વાગે તૈયાર થઈ જવું પડે. હવે મારી આ અધર એક્ટિવિટીઝના હિસાબે હું પુષ્ટ નથી કરાવતી. કે જ્યારે મારે 8 વાગે જવાનું હોય ત્યારે પુષ્ટ કરાવેલા ન હોય એટલે સેવા ન કરીએ ચાલે. અને પુષ્ટ કરાવીએ તો ઈલાબેન બધું કરવું પડે. બેના કેટલા વર્ષ થયા? મને કે 61. મેં તો હવે તો આપણે ક્યારે જવાનું કંઈ નક્કી નહીં, મારે ને તમારે. ક્યાં સુધી આ મોહ રાખવો? મને બધા માન આપે, મને બધા બોલાવે, છાપામાં મારું નામ આવે. અહીંયા બેન બધું નામ આવશે ને વાહ વાહ થશે ને પછી ત્યાં લીલામાં જાશું ત્યારે કોઈ આપણું હાથ પકડશે નહીં. કારણ કે હાથ પકડવાવાળો ઘરમાં જ નથી લાવ્યા. જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય મારા વાલા તો આપણો હાથ પકડીને લઈ જ જવાના છે. જેવા છે એવા, જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ મારો.